નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે યુવી આઈઆર એનએમઆર અને માસ સ્પેક્ટ્રોસ્કોપીના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જે છે એના ભાગ 1 ની અંદર થોડાક એક્ઝામ્પલ ગણવાનો પ્રયત્ન કર્યો. મિત્રો હવે આપણે આ ભાગ 2 ની અંદર બીજા નવા એક્ઝામ્પલ જે છે એ શીખવાનો પ્રયત્ન કરીશું. મિત્રો તમને યુવી આઈઆર અને એનએમઆર ના ડેટા પરથી દાખલો ગણતા આવડવો જોઈએ અને પછી માસ સ્પેક્ટ્રોસ્કોપી જે છે એના ડેટામાં જે ફ્રેગમેન્ટ આપેલા હોય એ ફ્રેગમેન્ટેશનની પેટર્ન જે છે એ તમારે લખવાની છે અને દરેક યુવી આઈઆર એનએમઆરના ડેટાનું અર્થઘટન પણ આપવાનું છે. મિત્રો અહીંયા જે દાખલો આપેલો છે એમાં તમે જોઈ શકો છો કે 120 મોલેક્યુલર વેઇટ છે. મિત્રો એકોર્ડિંગ ટુ નાઇટ્રોજન રૂલ્સ પ્રમાણે જો અણુભાર બેકી સંખ્યા હોય તો નાઇટ્રોજન જે છે એ કાં તો નહીં હોય એટલે કે 0 હશે અથવા તો એ બેકી સંખ્યામાં હશે. તો આમ કાં તો નાઇટ્રોજન નહીં હોય અથવા તો બેકી સંખ્યામાં હશે. તો મોલેક્યુલર વેઇટ જે 120 જે છે એ આપણને નાઇટ્રોજનની ગેરહાજરી સૂચવે છે. મિત્રો ત્યારબાદ યુવીના ડેટા આપેલા છે. યુવીના ડેટામાં તમે જોશો 243 નેનોમીટર અને 281 નેનોમીટર એમ આપણને બે પીક મળે છે. તો જનરલી 230 થી ઉપર પીક મળતા હોય ત્યારે એરોમેટિક રિંગની શક્યતા વધે છે. તો આઈઆર અને એનએમઆર બંનેમાં એરોમેટિક રિંગની લાક્ષણિકતાના બેન્ડ આપણને પ્રાપ્ત થતા હોય છે આપણને ખ્યાલ છે. તો સૌપ્રથમ આપણે આઈઆર ડેટા જે છે એ આઈઆર ડેટા નું બધા જ જે ડેટા જે છે એમાંથી લાક્ષણિક આઈઆર સંકેતો શોધીશું. તો મિત્રો તમે જોઈ શકો છો 3000 થી 3100 ની વચ્ચે એક બેન્ડ મળે છે. ત્યારબાદ 1605 1582 અને 1450 આ બધા જ જે છે એ સી ડબલ બોન્ડ સી એરોમેટિકના 3000 થી 3100 ની વચ્ચે જે આ વાત કરી એ મિત્રો શાના છે ARH સ્ટ્રેચિંગના. જ્યારે આ બે બેન્ડ છે 600 થી 900 ની વચ્ચે એક 700 ની નજીક અને એક 750 ની નજીક આ બેન્ડ જે છે એ ARH બેન્ડિંગ સમતલની બહાર થતા નમન આંદોલનોના છે. તો મિત્રો અહીંયા તમે સહેલાઈથી એરોમેટિક રિંગ અને મિત્રો આ મોનોવિસ્થાપિત જે છે બેન્ઝીનિક એસિડ એટલે કે C6H5 સમૂહની હાજરી બહુ જ સહેલાઈથી નક્કી કરી શકો છો. મિત્રો ત્યારબાદ અહીંયા 1685 એ પણ આપણને એક બેન્ડ મળે છે અને એ 1685 મળતો બેન્ડ જે છે એ કાર્બોનિલ સમૂહની હાજરી સૂચવે છે. તો આમ એરોમેટિક રિંગ મોનોવિસ્થાપિત અને કાર્બોનિલ સમૂહ આ બે પ્રકારના ગ્રુપ આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. મિત્રો આ ઉપરાંત હવે આપણે એનએમઆરના ડેટાને અભ્યાસ કરીએ. મિત્રો એનએમઆરમાં 3 પીક મળે છે આપણને તમે જોઈ શકો છો. તો સૌથી પહેલું એનએમઆરની અંદર આપણે વાત કરેલી એમ કે 9 થી ઉપર છે ડેલ્ટાનું મૂલ્ય તો અહીંયા નથી. અહીંયા 2.47 3.7.50 7.90 એવી રીતે મળે એટલે CHO કે COH ગ્રુપ નહીં હોય મિત્રો. પણ અહીંયા આ 3 અને 2 5 આ બે જે છે પીક એ આપણને તમે જોઈ શકો છો કે એ બંને 7.50 અને 7.70 એટલે કે 6 થી 8.5 ની વચ્ચે મળે છે અને પરિણામે હું કહી શકું કે એ આપણને એરોમેટિક રિંગની હાજરી સૂચવે છે. એ પણ C6H5 સમૂહની હાજરી સૂચવે છે મિત્રો. તો આમ એરોમેટિક રિંગનો જે અહીંયા આપણે આઈઆર થી C6H5 છે એને પણ અનુમોદન મળે છે. મિત્રો અહીંયા 3s સિંગલેટ પહેલો જે છે એ 3s સિંગલેટ છે. તો 3s સિંગલેટ જે છે એ સંયોજનમાં CH3 સમૂહની હાજરી સૂચવે છે. તો આમ બહુ સહેલાઈથી આપણે આઈઆર ને એનએમઆર પરથી 3 સમૂહો નક્કી કરી શક્યા મિત્રો. એક છે C6H5. જો C6H5 ના થાય છે 77
સૂત્રભાર. એવી રીતે કાર્બોનિલ સમૂહ જે છે એના 28 છે અને CH3 સમૂહ છે એના 15 છે. તો આનો સરવાળો કરીએ આપણે તો તમે જોઈ શકો છો 20 9 120 તો અણુભાર જેટલા થઈ જાય છે મિત્રો. તો આમ આનો એમ થયો કે આ 3 સમૂહો સંયોજનમાં હાજર હશે મિત્રો. તો આનો અર્થ એવો થયો કે આપણે તમે જોઈ શકો છો કે સંયોજનની અંદર મિત્રો એક CH3 મેં તમને હમણાં જ વાત કરી, એક C6H5 અને ત્રીજો જે છે એ CO. આમ 3 સમૂહો હાજર છે. તો આ ત્રણેય સમૂહને જોડવામાં આવે તો આ બે છેવાડાના સમૂહો છે અને આ વચ્ચેથી જોડાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેન્ઝીન રિંગ ઉપર CO CH3 એટલે કે એસિટોફિનોન એ જવાબ થાય. હવે જો NMR ડેટાને આપણે કરીએ તો NMR ડેટા પ્રમાણે મિત્રો આ જે છે એ A પ્રકારનું થશે પ્રોટોન, જ્યારે બી પ્રકારના પ્રોટોન 3 છે, આ નીચેના 3 આ 3 જે છે એ બી પ્રકારના પ્રોટોન, જ્યારે આ ને આ બે પ્રોટોન જે છે એ સી પ્રકારના પ્રોટોન. તો આમ આપણે NMR વર્ણપટના ડેટા જે છે એ આના આધારે બહુ સહેલાઈથી સમજાવી શકીએ છીએ. મિત્રો IR ના ડેટાની વાત કરીએ તો મેં તમને વાત કરેલું આ ARH સ્ટેચિંગ, આ જે છે આ 3 1485 1650 સી ડબલ બોન્ડ સી એરોમેટિક ખેંચાણ, જ્યારે આ મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગના સમતલની બહાર થતા નમૂના આંદોલનો છે. જ્યારે 1685 વાળો જે છે કાર્બોનિલ સમૂહના સ્ટ્રેચિંગ બેન્ડને કારણે મળે છે. મિત્રો અહીંયા 2970 થી 2860 વાળો જે પટ જે છે એ sp3ch ને કારણે સ્ટ્રેચિંગ બેન્ડને કારણે મળે છે. તો આમ તમામ આપણે જે છે એનું અર્થઘટન આપણે જોયું મિત્રો. હવે માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે? તો COCH3 જે આ તમે જોઈ શકો છો મોલેક્યુલર આયન છે એટલે કે રેડિકલ આયન છે, 120 M/Z આપણને પીક આપે છે. મિત્રો હવે જો અહીંથી બ્રેક થાય બોન્ડ, કાર્બોનિલ સમૂહની હંમેશા બાજુમાંથી બ્રેક થાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો કે મિથાઇલ રેડિકલ જે છે એ દૂર થાય છે અને બેન્ઝીન રિંગ ઉપર સી ડબલ બોન્ડ O પ્લસ 105 M/Z આપણને પીક આપે છે. મિત્રો એનું આગળ ફ્રેગમેન્ટેશન થતા એમાંથી કાર્બન મોનોક્સાઇડ તટસ્થ તરીકે છૂટો પડે છે અને નાનો આયન ધન આયન M/Z C6H5 આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો એમાંથી ઇથિલિન છૂટો પડવાને કારણે C4H3 મિત્રો આપણે જાણીએ છીએ એરોમેટિક રિંગના જે ફ્રેગમેન્ટેશન જે છે એ 51 આ બધા મળે છે. મિત્રો જો અહીંયા ફ્રેગમેન્ટેશન જે છે એ અહીંથી થાય એટલે કે CO ની આ બાજુથી થાય તો એ વખતે ફિનાઇલ રેડિકલ જે છે એ છૂટો પડે છે અને આપણને CH3CO પ્લસ 43 M/Z આપણને મળે છે. એમાંથી CO કાર્બન મોનોક્સાઇડ તટસ્થ અણુ દૂર થવાથી નાનો રેડિકલ આયન નાનો ધન આયન જેને કેટાયન મિથાઇલ કેટાયન આપણને M/Z 15 પ્રાપ્ત થાય છે. તો નોર્મલ કાર્બોનિલ સમૂહની આજુબાજુના બંધનું જે બ્રેકિંગ થવાને કારણે જે ફ્રેગમેન્ટ મળે છે એ આપણે જોયા. ત્યારબાદ મિત્રો અહીંયા રીએરેન્જમેન્ટ ની વાત કરીએ તો અહીંયા આ H
આ જે CO3 છે એમાં રીઅરેન્જમેન્ટ થાય છે અને CH2+ આપણને મળે છે. આ વખતે આ જે છે એને બેન્ઝાઇલ કાર્બોકેટાયન કહે છે અને મિત્રો આપણે જાણીએ છીએ બેન્ઝાઇલ કાર્બોકેટાયન સક્રિયકરણ પામે છે ટ્રોપિલિયમ આયનમાં અને ટ્રોપિલિયમ આયન M/Z91 એ પીક આપે છે. જો જેવી રીતે કાર્બોકેટાયન અહીંયા મળે છે એવી જ રીતે અહીંયા HCO+ પણ M/Z29 મળે છે અને એ વખતે મિથાઇલ બેન્ઝાઇલ રેડિકલ જે છે એ આપણને મળે છે. તો મિત્રો આમ CO એસિટોફિનોન જે આપણો જવાબ જે છે એના તમામ ફ્રેગમેન્ટ જે છે એ અહીંયા દર્શાવેલા છે. એનું અર્થઘટન જે છે એ આપણે અહીં જોયું છે. 121 જે છે એ M+1 આઇસોટોપિક છે. મિત્રો તમે અગાઉ જોયું જે એમાં કે 9+5% ઓફ M છે. તમે જે રકમમાં જોયું એટલે કે આઇસોટોપિક જે 121 વાળું મળે છે એની તીવ્રતા M+1 M શિખરની સાપેક્ષે 9.5 છે. એટલે 9.5 ભાગ્યા 1.1 કરો તમે તો આપણને લગભગ 8 મળે છે. તો 8 જે છે એ કાર્બનની અંદાજિત સંખ્યા. તો મિત્રો અંદાજિત સંખ્યા જે છે એના દ્વારા મળે છે અને આ ઉપરાંત આ જુદા જુદા જે પીક ફ્રેગમેન્ટ મળે છે એનું અર્થઘટન અહીંયા તમને દર્શાવેલું છે. તો M+1 આઇસોટોપ પીક એ સંયોજનમાં 8 કાર્બન જેનું પ્રમાણ જે છે રિલેટિવ એબન્ડન્સ મોલેક્યુલર એન્ડ પીકના સંદર્ભમાં એના આધારે 8 કાર્બન છે. આપણે જાણીએ છીએ કે એસિટોફિનોનમાં 8 કાર્બન છે. મિત્રો આઇસોટોપિક 120 મળે છે. આ ઉપરાંત મિથાઇલ રેડિકલ દૂર થવાને કારણે C6H5CO+ ને કારણે આપણને M-15 વાળો એક કાર્બોકેટાયનને કારણે ફ્રેગમેન્ટ મળે છે 105 છે. આ ઉપરાંત CHO નો દૂર થવાને કારણે M-29 ને આપણને C7H7+ જેને ટ્રોપિલિયમ આયન કહીએ છીએ એ 91 એ મળે છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે 77 M-40 એટલે COCH3 રેડિકલ દૂર થવાથી C6H5+ એટલે કે બેન્ઝાઇલ કેટાયન જે છે એનો આપણને બેન્ડ મળે આપણે પીક મળે છે. આ ઉપરાંત 51 ફ્રેગમેન્ટ જે છે C4H3 ને કારણે CH3CO+ ને કારણે 43A અને CHO+ ને કારણે 29 જ્યારે મિથાઇલ કાર્બોકેટાયન જે છે એ મિત્રો આપણને 15 પીક આપે છે. મિત્રો અહીંયા તમે જુઓ છો કે 100 રિલેટિવ એબન્ડન્સ ધરાવતો 77 વાળો પીક છે. આ પીક જે છે એ કયો છે મિત્રો? બેઝ પીક. તો બેઝ પીક તરીકે ઓળખાય છે. તો આમ આપણે બહુ સહેલાઈથી 77 વાળો જે છે આ બેઝ પીક છે. તો મિત્રો આ બેઝ પીક છે. આ M+1 જે પીક છે. આ જે છે MIP છે. તો આમ જુદા જુદા આપણે ઓળખી શકીએ છીએ. તો બીજું એક એક્ઝામ્પલ આપણે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મોલેક્યુલર વેઇટ જે છે એ 108 છે. તો 108 જ્યારે અણુભાર છે અને એ બેકી સંખ્યા છે તો નાઇટ્રોજન નિયમ પ્રમાણે જે નાઇટ્રોજનની સંખ્યા જે છે એ કેવી હોવી જોઈએ? કાં તો નહીં હોય નાઇટ્રોજન અથવા તો બેકી સંખ્યામાં એટલે કે 2 4 6 એ રીતે હશે. તો હવે આપણે યુવી ની વાત કરીએ તો 222 અને 272 એમ બે પીક મળે છે જે એરોમેટિક રિંગ હોવાની આપણને શક્યતા દોરે છે. જો એરોમેટિક રિંગ હોય તો આયન ની અંદર 3000 થી 3100 ની વચ્ચે બેન્ડ મળે. 1450 થી 1650 ની વચ્ચે આપણને બેન્ડ મળે અને 688 એક બેન્ડ મળે છે. તો આમ મિત્રો તમે જોઈ શકો છો કે ત્રણેય વિસ્તારમાં બેન્ડ મળે છે એટલે એરોમેટિક રિંગની શક્યતા છે.
તો આ રીતે આપણને પીક જે છે એ એરોમેટિક રિંગ IR જે છે એ સૂચવે છે. હવે મિત્રો NMR ની વાત કરીએ આપણે. તો NMR ના ડેટામાં 3 આપણને શિખરો મળે છે. એક 3H સિંગલેટ ડેલ્ટા બરાબર 3.70 અને આ ઉપરાંત આ બંને 6 થી 8.5 ની વચ્ચે કે 3H કોમ્પ્લેક્સ અને 2H કોમ્પ્લેક્સ આ બંને સંયોજનમાં C6H5 સમૂહની હાજરી સૂચવે છે મિત્રો. તો આમ આપણે કહી શકીએ કે મોનોવિસ્થાપિત બેન્ઝીન રિંગ સંયોજનમાં છે. હવે એ ઉપરાંત અહીંયા 3H સિંગલેટ મળે છે મિત્રો. તો 3H સિંગલેટ જે છે એ સંયોજનમાં CH3 સમૂહની હાજરી સૂચવે છે. તો આમ C6H5 અને CH3 આ બે સમૂહો જે છે એ શક્યતા ધરાવે છે. C6H5 જે છે એનો મિત્રો સૂત્રભાર જે છે 77 છે, જ્યારે CH3 નો સૂત્રભાર જે છે એ 15 છે. તો આ બંનેનો સરવાળો જે છે 92 થાય છે, જ્યારે અણુભાર જે છે 108 છે. 108 માંથી 92 આપણે બાદ કરીએ તો 16 વધે છે અને 16 વધે તો સંયોજનમાં હંમેશા ઓક્સિજન હોય. તો મિત્રો ઓક્સિજન જ્યારે પણ હોય ત્યારે તમે જોયું આ બે સમૂહો છે એટલે ઈથર સ્વરૂપે અહીંયા હશે. તો જો ઈથર સ્વરૂપે હોય તો હંમેશા બે જુદા જુદા સમૂહો છે અહીંયા, એક એરોમેટિક રિંગ છે ને એક CH3 છે. તો બંનેને કારણે 1250 તમે IR માં જુઓ છો એક બેન્ડ મળે છે ને 1040 માં એક જે છે એ sp3 એ sp2CO ને કારણે જે ઊંચી આવૃત્તિએ મળે છે અને 1040 વાળો જે છે એ sp3CO ને કારણે આપણને મળે છે. તો આનો અર્થ એમ થયો કે સંયોજનનું જે બંધારણ જે છે એ એરોમેટિક રિંગ ઉપર OCH3 એટલે કે મિથોક્સીબેન્ઝીન જેને એનિસોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એ આપણો જવાબ થયો. તો મિથોક્સીબેન્ઝીન એ આપણો જવાબ છે. તો મિત્રો ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે એની આપણે વાત કરીએ. તો મેં તમને અગાઉ જે વાત કરી એમાં IR તમામ ડેટા જે છે એનું આપણે અર્થઘટન એક વખત જોઈ લઈએ. તો IR ના ડેટા અહીંયા તમે જુઓ છો તો મેં તમને બીજા બધા તો કીધા પણ અહીંયા 2950 થી 2840 વાળું જે છે એ મિત્રો sp3 CH સ્ટેચિંગ ને કારણે આપણને મળે છે. તો આમ આ બધા ડેટાનું એનાલિસિસ કરી દીધું. sp2CO અને sp3CO ને કારણે અનુક્રમે 1250 અને 1040 એમાં આપણને પટ મળે છે. મિત્રો અહીંયા માસ સ્પેક્ટ્રાના ડેટાની પણ વાત કરીએ. 108 જે મળે છે પીક એ મોલેક્યુલર આયન પીક છે. 109 જે પીક મળે છે એ જે છે M+1 શિખર છે. મિત્રો M+1 શિખરની તીવ્રતા અહીંયા 7.8 આપેલી છે. 7.8 છે તો 7.8 ભાગ્યા 1.1 એટલું કરીએ તો અંદાજિત સંખ્યા જે છે એ 7 મળે છે મિત્રો. તો આનો અર્થ એમ થયો કે 7 કાર્બન હોવા જોઈએ અને આપણો જવાબ જે છે એનિસોલ એમાં C6H5 OCH3 એટલે એમાં 7 કાર્બન છે. તો આમ અંદાજિત કાર્બન સાથે પણ મેચ થાય છે. બીજું મિત્રો અહીંયા તમે જુઓ છો 100 તીવ્રતા ધરાવતું રિલેટિવ એબન્ડન્સ ધરાવતું પીક જે છે 65 M/Za મળે છે. તો એ જે છે એ બેઝ પીક છે. તો આ જે છે એ બેઝ પીક છે. તો આમ બહુ સહેલાઈથી આપણે આ દાખલો જે છે એ ગણ્યો. મિત્રો હવે એનું ફ્રેગમેન્ટેશન જોઈએ. તો ફ્રેગમેન્ટેશનમાં તમને 93 જે મળે છે. હવે મિત્રો જાણે પણ ઈથર હોય કોઈ પણ ઈથર સંયોજન તો ઈથર સંયોજનમાં બોન્ડ બ્રેકિંગ જે છે એ આ રીતે O ની બાજુમાંથી થાય છે. તો અહીંયા O ની બાજુમાંથી બોન્ડ બ્રેકિંગ થવાથી મિથાઇલ રેડિકલ જે છે એ છૂટો પડે છે, જ્યારે બેન્ઝીન ઉપર O+93 આપણને M/Za પીક આપે છે, જેમાંથી મિત્રો -CO એટલે કે કાર્બન મોનોક્સાઇડ નો અણુ દૂર થવાથી આપણને C6H5
M/Z65 મળે છે. મિત્રો આમાં CH3 સમૂહનો જે છે H એમાં રીએરેન્જમેન્ટ રિએક્શન થાય છે. તમે જોઈ શકો છો H અહીંયા જોડાય છે એટલે કે M/Z78 બેન્ઝીન રેડિકલ આયન પ્રાપ્ત થાય છે અને એ જ વખતે HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ જે છે એ તટસ્થ અણુ તરીકે છૂટો પડે છે. તો આમ રીએરેન્જમેન્ટ રિએક્શન થાય છે અને એને કારણે એરોમેટિક રિંગ તો એરોમેટિક એટલે બેન્ઝીન રેડિકલ આયન મળે છે. એમાંથી C2H2 દૂર થવાથી આપણને C4H3 પ્લસ M/Z51 પ્રાપ્ત. મિત્રો આ જે છે એરોમેટિક પણ બેન્ઝીન રિંગ જે છે એનો લાક્ષણિક આયર સંકેત છે. તો આમ ફ્રેગમેન્ટેશનને અંતે મળતા તમામ ફ્રેગમેન્ટો જે છે એ અહીંયા આપણે દર્શાવ્યા. તો આમ મિત્રો આપણે બહુ સહેલાઈથી અર્થઘટન આપી શકીએ કે જે 109 મળતું જે પીક જે છે એ આઇસોટોપ પીક છે, એની તીવ્રતા 7.8 છે એમની સાપેક્ષ અને પરિણામે એ અંદાજિત કાર્બનની સંખ્યા 7 આપે છે જે મેચ થાય છે. બીજું કે મોલેક્યુલર આયન પીક જે છે 108 મળતો એ બેકી સંખ્યા મોલેક્યુલર આયન ધરાવે છે અને પરિણામે નાઇટ્રોજન નહીં હોય. આપણે જોઈએ છે કે આપણા સંયોજનમાં નાઇટ્રોજન નથી. આ ઉપરાંત 93 આપણને C6H5O પ્લસ વાળું એટલે કે 15 સૂત્રભાર ધરાવતો મિથાઇલ રેડિકલ જે છે એ એમાંથી છૂટો પડે છે અને આપણને પીક મળે છે. જ્યારે ફોર્માલ્ડિહાઇડનો અણુ છૂટો પડતા M/30 નું આપણને પીક C6H6 જેને આપણે શું કહીએ છીએ બેન્ઝીન રેડિકલ આયન અને મિત્રો એમાંથી C5H5 અને C4H3 એમ બંને પીક આપણને મળે છે. તો આમ આપણે માસ સ્પેક્ટ્રોસ્કોપીના જે ફ્રેગમેન્ટ મળે છે દરેક ફ્રેગમેન્ટ કયા જે જગ્યાએ મળે છે કયા ફ્રેગમેન્ટને કારણે મળે છે M/Z એ આપણે અહીંયા અર્થઘટન જે છે એ આપ્યું. મિત્રો આપણે બીજો દાખલો કે મોલેક્યુલર વેઇટ જે છે 107 છે. મિત્રો જ્યારે અણુભાર 107 હોય એટલે અણુભાર કેવો છે? એકી સંખ્યા છે. જો મિત્રો અણુભાર એકી સંખ્યા હોય તો એકોર્ડિંગ ટુ નાઇટ્રોજન રૂલ નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ અને એ ઓડ સંખ્યામાં એટલે કે એકી સંખ્યામાં જ હોય એટલે કે નાઇટ્રોજન હશે જ સંયોજનમાં અને કાં તો 1 હશે, 3 હશે, 5 હશે એવી રીતે હશે. તો મિત્રો અણુભાર બહુ મોટો નથી 107 જ છે એટલે નાઇટ્રોજનની સંખ્યા 1 હોય અથવા તો વધુમાં વધુ 3 હોઈ શકે પણ 1 ની શક્યતા સૌથી વધુ છે. આટલું આપણે મગજમાં રાખીને આપણે દાખલો આગળ શીખીએ. મિત્રો UV 235 અને 291 નેનોમીટરે મળે છે જે દર્શાવે છે કે સંયોજનમાં એરોમેટિક રિંગ હશે. તો એરોમેટિક રિંગ હોય તો આપણને 3000 થી 3100 ની વચ્ચે બેન્ડ મળે, 1450 થી 1650 ની વચ્ચે મળે અને 800 થી 900 ની વચ્ચે એટલે ટૂંકમાં અહીંયા એરોમેટિક રિંગ છે. મિત્રો 600 થી 900 ની વચ્ચે એક જ બેન્ડ પ્રાપ્ત થાય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલા IR માં જે બેન્ડ મળે છે એ 1441 મળે છે અને બીજો 3360 મળે છે. તો આમ બે પીક મળે છે. તો અહીંયા 3200 થી ઉપર મળતા બે પીક આપણે જાણીએ છીએ કે 3200 થી ઉપર મળે તો OH હોય અથવા તો NH હોય. આ બે શક્યતા છે પણ બે પીક મળે છે ધેટ મીન્સ કે NH માં પણ સેકન્ડરી એમાઇન હોવાની શક્યતા વધુ છે એટલે NH2 હોવાની શક્યતા વધુ છે. પણ મિત્રો આ આપણે શક્યતાની દ્રષ્ટિએ લઈએ છીએ. હવે આગળ આપણે વિચારીએ તો 1623 આપણને બેન્ડ મળે છે, 1510 મળે છે. આ જે છે બેન્ડ એ એરોમેટિક રિંગના છે મિત્રો 1451. તો આટલા પોટ જે છે એમાં એરોમેટિક રિંગ છે આપણને એક તો ખ્યાલ આવ્યો અને બીજું NH2 સમૂહ હોવાની શક્યતા વધુ છે. તો આટલી શક્યતા સાથે આપણે આગળ વધીએ છીએ. હવે મિત્રો આપણને જે NMR ના ડેટા છે એનો આપણે અભ્યાસ કરીએ.
તો NMR ના ડેટામાં પહેલું જે છે એ તમે જોઈ શકો છો કે 9 થી ઉપર કોઈ ડેલ્ટાનું મૂલ્ય નથી, એટલે CHO કે CHH નથી. પણ મિત્રો અહીંયા આ બે પદ જે છે એ તમને દર્શાવે છે કે આ બંને પદ 2H ડબલેટ અને 2H ડબલેટ એ સંયોજનમાં શાની હાજરી સૂચવે છે? C6H4. C6H4 મિત્રો હંમેશા C6H4 અહીંયા 4 કેમ લખ્યા મેં? કારણ કે અહીંયા 2H 2H છે, તો ટોટલ 4H છે. તો આનો એટલે કે દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ થઈ. જ્યારે પણ દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ હોય ત્યારે ખાસ કરીને ઓર્થો દ્વિવિસ્થાપિત હોય ત્યારે એક બેન્ડ મળે છે મિત્રો. મેટા દ્વિવિસ્થાપિત હોય તો બે બેન્ડ મળે છે અને પેરા હોય તો પાછો એક મળે છે. તો અહીંયા એક જ બેન્ડ મળે છે, તમે જોઈ શકો છો એક જ બેન્ડ મળે છે. તો આ એક બેન્ડ જે છે એ 810 મળે છે અને પરિણામે હું કહી શકું કે આ જે છે પેરા દ્વિવિસ્થાપિત હશે. તો જે NMR ડેટા છે એ આપણને દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગની હાજરી સૂચવે છે, જ્યારે IR જે છે એ આપણને એમ કહે છે કે એ દ્વિવિસ્થાપિત બેન્ઝીન જે છે એ પેરા દ્વિવિસ્થાપિત હશે. તો આમ પેરા દ્વિવિસ્થાપિત બેન્ઝીન રિંગ આપણે C અને D ના આધારે નક્કી કરી શકીએ છીએ. મિત્રો હવે તમે જોઈ શકો 3S સિંગલેટ. 3S સિંગલેટ એટલે શું મિત્રો? તો કે CH3 સમૂહ. તો CH3 સમૂહ હાજર છે. અચ્છા, બીજું છે 2S સિંગલેટ. તો 2S સિંગલેટ એટલે આપણે લઈ શકીએ CH2 અથવા તો NH2. તો હમણાં જ વાત કરી કે NH2 તો છે IR થી, તો NH2 ની શક્યતા વધારે થાય છે મિત્રો. તો આમ આપણે ત્રણ સમૂહો, એક C6H4, એક NH2, આ બે તો ફાઇનલ છે અને સાથે CH3. તો આ ત્રણ સમૂહની શક્યતા આપણે જોઈએ છે. ત્રણેય સમૂહના આપણે જે સરવાળો કરીએ તો આપણને ખ્યાલ આવશે. તો સૌથી પહેલા C6H4. C6H4 એટલે 76 મિત્રો. ત્યારબાદ CH3. તો CH3 જે છે એનું 15 થાય અને NH2. તો NH2 ના 14 ને 2 16 થાય. તો મિત્રો 11 ને 6 17 અને તમે જોઈ શકો છો 107. તો 107 જે છે એ આપણો મોલેક્યુલર વેઇટ છે. તો આ મોલેક્યુલર વેઇટ આપણું પૂરું થઈ જાય છે અને પરિણામે આ ત્રણ સમૂહો C6H4, CH3 અને NH2 એ હાજર થશે. તો આનો અર્થ એમ થયો કે આપણો જવાબ કયો થયો? તો કે બેન્ઝીન રિંગ ઉપર CH3 અને NH2. ઓકે, તો CH3 અને NH2 હોય તેને શું કહેવામાં આવે છે મિત્રો? ટોલ્યુડિન. તો આને શું કહીશું? પેરાટોલ્યુડિન. તો પેરાટોલ્યુડિન એ આપણો જવાબ છે. તો તમે જોઈ શકો છો કે પેરાટોલ્યુડિન બેન્ઝીન રિંગ ઉપર CH3 અને NH2 પેરા પોઝિશનમાં હોય તો પેરાટોલ્યુડિન. તો એનું જે M/Z 107 મોલેક્યુલર આયન પીક મળે છે અને આ રેડિકલ આયન છે. રેડિકલ આયનનું ફ્રેગમેન્ટેશન થાય તો હંમેશા રેડિકલ આયનનું ફ્રેગમેન્ટેશન રેડિકલ અને આયનમાં થાય અથવા તો બીજી દ્રષ્ટિએ નાના રેડિકલ આયન અને તટસ્થમાં થાય. આમ બે પ્રકારે ફ્રેગમેન્ટેશન હંમેશા રેડિકલ આયનનું થાય છે. તો અહીંયા H રેડિકલ છૂટો પડે છે અને આપણને શું મળે છે? CH2 પ્લસ CH3 ની જગ્યાએ. તો M/Z 106 આપણને પીક મળે છે જે M-1 એટલે કે હાઇડ્રાઇડ રેડિકલના દૂર થવાથી આપણને મળે છે. મિત્રો હવે જો ફ્રેગમેન્ટેશન થાય ત્યારે NH2 છૂટો પડતો હોય તો આ રીતે NH2 રેડિકલ છૂટો પડતા આપણને કાર્બોકેશાઇન પ્રાપ્ત થાય છે અને આ કાર્બોકેશાઇન એ બેન્ઝાઇલ કાર્બોકેશાઇન હોય છે અને એનું રૂપાંતર તરત જ ટ્રોપિલિયમ આયનમાં થઈ જતું હોય છે. તો આમ ટ્રોપિલિયમ આયન M/Z 91 પ્રાપ્ત થાય છે અને મિત્રો હંમેશા ટ્રોપિલિયમ આયનમાંથી 77 એરોમેટિક રિંગનો C6H5 નો આપણને પટ મળે છે. તો આમ પેરાટોલ્યુડિનનું જે છે ફ્રેગમેન્ટેશન
એ અહીંયા થાય છે. એનું અર્થઘટન જે છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. 108 વાળું જે છે એ M+1 આઇસોટોપિક છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે 9.3% ઓફ M છે. એનો અર્થ એવો થયો કે 9.3 ભાગ્યા 1.1 એટલે લગભગ 7-8 ની વચ્ચે, એટલે કે અંદાજિત કાર્બનની સંખ્યા જે છે એ 7 મળે છે. તો આપણે બહુ સહેલાઈથી અહીંયા નક્કી કરી શકીએ છીએ. આ જે છે મોલેક્યુલર આયન પીક છે. નાઇટ્રોજનની હાજરી મેં તમને વાત કરી હતી કે 107 છે અણુભાર એકી, એટલે નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, અને આપણે જાણીએ છીએ કે NH2 સમૂહ છે તો એકી સંખ્યામાં છે. આ M-1 શિખર હાઇડ્રાઇડ સમૂહના લોસ થવાથી મળે છે. આ ઉપરાંત M-16 ને કારણે NH2 ના લોસ થવાને કારણે રેડિકલના C7H7 જેને આપણે ટ્રોપિલિયમ આયન કહે છે 91 M/Z મળે છે. અને 77 આપણને C6H5+ નો આપણને ફ્રેગમેન્ટનો પીક મળે છે. તો આ મિત્રો તમામ નું ઇન્ટરપ્રિટેશન જે છે એ આપણે શીખ્યા. મિત્રો નેક્સ્ટ દાખલો જે છે મોલેક્યુલર વેઇટ 121. મોલેક્યુલર વેઇટ 121 જે છે એ પણ એકી સંખ્યા છે. તો એકી સંખ્યા હોય તો એ વખતે નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, નાઇટ્રોજન હોવો જ જોઈએ, અને એ એકી સંખ્યામાં હોય 1 3 5 7. તો 121 અણુભાર છે. બીજું અહીંયા 252 અને 298 એમ બે પીક મળે છે, અને એરોમેટિક રિંગની આપણને શક્યતા દર્શાવે છે. આપણે અગાઉ વાત કરી છે કે યુવી ડેટાથી ક્રોમોફોરની હાજરી છે કે નહીં આપણે નક્કી કરી શકીએ છીએ, પણ બહુ ચોક્કસ ગ્રુપની આપણને ખ્યાલ આવતો નથી. હવે IR ની વાત કરીએ, જો યુવી આપણને એરોમેટિક રિંગની હાજરી સૂચવતું હોય તો 3000 થી 3100 ની વચ્ચે આપણને એક પીક મળે છે. આ ઉપરાંત તમે જોઈ શકો છો કે 1650 થી 1450 થી 1650 ની વચ્ચે આપણને પીક મળે છે એરોમેટિક રિંગના, અને 750 ને 700 ની નજીક એમ બે પીક મળે છે 600 થી 900 ની વચ્ચે. આ ત્રણ વિસ્તારમાં પીક મળે છે કે જે C6H5 સમૂહની હાજરી સૂચવે છે. અને મિત્રો અહીંયા બે પીક મળે છે એ આપણને મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગ. મિત્રો મોનો વિસ્થાપિત બેન્ઝીન નો આપણને પ્રૂફ જે છે એ અહીંયા મળે છે IR માં, NMR માં. તો NMR માં 3H કોમ્પ્લેક્સ ડેલ્ટા 6.65 અને 2H કોમ્પ્લેક્સ ડેલ્ટા 7.15 સંયોજનમાં આ મોનો વિસ્થાપિત બેન્ઝીન રિંગને અનુમોદન આપે છે. તો આમ સંયોજનમાં C6H5 સમૂહ હાજર છે મિત્રો. તો આ એક બાબત જે છે આપણે કન્સિડર કરી. ત્યારબાદ જે છે 6H સિંગલેટ. મિત્રો જ્યારે પણ 6H સિંગલેટ હોય તો એનો અર્થ એવો થાય કે બે CH3 સમૂહ સંયોજનમાં છે. બે CH3 સમૂહ કેવા હોય તો સમતુલ્ય. મિત્રો સમતુલ્ય બે CH3 સમૂહો હશે. તો આનો અર્થ એમ થયો કે એક C6H5 સમૂહ અને બીજો કયો બે સમતુલ્ય CH3 સમૂહ આટલા હાજર છે. તો મિત્રો હાજર જે સમૂહો જે છે એને આપણે ગણી કાઢીએ સૂત્રભાર. તો C6H5 એનો સૂત્રભાર છે 77. બે CH3 છે બે, તો એના 15 દુ 30 થાય. તો આમ જે છે એ 107 આપણને મળે છે. તો 107 જે છે 121 માંથી આપણે 107 જે છે એ આપણે બાદ કરીએ તો આપણને 14 વધે છે. જ્યારે પણ 14 વધે ત્યારે સંયોજનમાં નાઇટ્રોજન હોય. તો મિત્રો આમે આપણે જાણીએ છીએ નાઇટ્રોજન રૂલ આપણને એમ કહે છે કે નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, એટલે આનો અર્થ એમ થયો કે નાઇટ્રોજન હાજર છે. તો આમ આપણે કહી શકીએ કે C6H5 બે CH3 અને એક N. તો આમ ત્રણ સમૂહો જે છે એ હાજર હશે મિત્રો. તો હવે આનો અર્થ એવો થયો કે આપણો જવાબ જે છે એ આ થશે. બેન્ઝીન રિંગ ઉપર N CH3 CH3
તો આ જે છે એનું નામ શું થશે મિત્રો? NN ડાયમિથાઇલ એનિલિન. તો આપણો જવાબ જે છે NN ડાયમિથાઇલ એનિલિન છે. તો NN ડાયમિથાઇલ એનિલિન જે છે એનું ફ્રેગમેન્ટેશન કેવી રીતે થાય છે એ જોઈએ. મિત્રો સૌપ્રથમ આપણે ફ્રેગમેન્ટેશનના ડેટા ઉપર આપણે નજર નાખીએ તો તમને જોવા મળશે કે 121 જે છે એ MIP છે. મિત્રો 121 વાળું જે છે એ MIP છે. 122 જે છે એ M+1 શિખર છે. આ 9% જે છે, તો 9% હોય તો 9 ભાગ્યા 1.1 કરો એટલે લગભગ 8 આવે. તો આનો અર્થ એમ થયો કે 8 અંદાજિત કાર્બનની સંખ્યા છે. 100 ધરાવતું આ 120 વાળું પીક જે છે એ બેઝ પીક છે. તો આટલી આપણને મળે છે. ને આ ઉપરાંત 105, 77, 51 અને 15 આપણને બધા પીક મળે છે ફ્રેગમેન્ટના. તો ફ્રેગમેન્ટેશન આપણે આ તમામના જોઈએ. તો સૌપ્રથમ જે NN ડાયમિથાઇલ એનિલિન છે એનો રેડિકલ આયન જે છે 121 આપણને પીક આપે છે, જે મોલેક્યુલર વેઇટ દર્શાવે છે. એમાંથી હાઇડ્રાઇડ આયન દૂર થવાથી આપણને આ રીતે CH2+ ધરાવતો કાર્બોકેશાયન મળે છે. આ કાર્બોકેશાયનનું રીએરેન્જમેન્ટ થવાથી આપણને આ પ્રમાણે નું સૂત્ર ધરાવતો કેશાયન મળે છે, જે 120 M/Z પીક આપે છે. મિત્રો જો આ ફ્રેગમેન્ટેશન જે છે એ અહીંથી થતું હોય તો મિથાઇલ કાર્બોકેશાયન આપણને મળે છે, અને આમ સેકન્ડરી જેને કહેવાય રેડિકલ આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે છે 15 આપણને પીક આપે છે M/Z. હવે મિત્રો આ જે NN ડાયમિથાઇલ જે છે એમાં આ રીઅરેન્જમેન્ટ રિએક્શન પણ થાય છે. અને તમે જોઈ શકો છો કે મુવમેન્ટ જે છે ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવેલી છે. તો એને કારણે N ડબલ બોન્ડ CH2 રેડિકલ આયન નાનો આપણને મળે છે, અને મિથેનનો અણુ છૂટો પડે છે. તો મિથેન દૂર થવાથી N ડબલ બોન્ડ CH2 રેડિકલ આયન નાનો M/Z 105 આપણને પ્રાપ્ત થાય છે. જ્યારે રેડિકલ NCH3 અહીંથી જો બ્રેક થાય બોન્ડનું તો M/Z બરાબર 77 પીક મળે છે, જેનું આગળ C4H3 માં 51 M/Z આપણને ફ્રેગમેન્ટેશન થઈને પીક મળે છે. તો આમ મિત્રો કેવી રીતે ફ્રેગમેન્ટેશન NN ડાયમિથાઇલમાં થાય એ આપણે જોયું. હવે એનું માસ ડેટાનું ઇન્ટરપ્રિટેશન. તો 122 વાળો જે છે એ M+1 આઇસોટોપ પીક છે, અને એ અંદાજિત એના એમની સરખામણીમાં જે તીવ્રતા જે છે એના ભાગ્યા 1.1 કરીએ તો અંદાજિત કાર્બનની સંખ્યા પણ આપે છે. મિત્રો 121 જે મોલેક્યુલર આયન પીક છે અને એકી સંખ્યા હોવાથી આપણને નાઇટ્રોજન રૂલ્સ પ્રમાણે નાઇટ્રોજન મસ્ટ બી પ્રેઝન્ટ, એટલે આપણા સંયોજનમાં NN ડાયમિથાઇલ એનિલિનમાં પણ નાઇટ્રોજન છે, એટલે એ રૂલ્સ પણ સાચો પડે છે. ત્યારબાદ એમાંથી ફ્રેગમેન્ટેશન થવાથી હાઇડ્રાઇડ રેડિકલ દૂર થવાથી M-1 પીક મળે છે આપણને. આ ઉપરાંત M-16 નો પીક જે છે 105 મળે છે, કે જે બેઝ પીક છે મિથેન દૂર થવાથી. અને C6H5 ને કારણે પ્લસને કારણે આપણે 77 પીક મળે છે, 51 C4H3 પ્લસને કારણે, અને મિથાઇલને કારણે 15 એમ આપણને જુદા જુદા પીક મળે છે. તો મિત્રો આમ MS નું અર્થઘટન પણ આપણે જોયું. તો આમ મિત્રો UV, IR, NMR અને માસ સ્પેક્ટ્રોસ્કોપીના જે કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જે છે એ બિલકુલ UV, IR, NMR ના કમ્બાઇન્ડ એક્ઝામ્પલ જેવા જ છે, પણ વધારાનું માસ સ્પેક્ટ્રા જે છે એના ફ્રેગમેન્ટેશનની વાત આવે છે. તો મિત્રો માસ સ્પેક્ટ્રાના જો થિયરીના વિડીયોઝ તમે જોશો તો દરેક પ્રકારના એસિડ, એસ્ટર, એમાઇડ આ બધા સંયોજનોમાં ફ્રેગમેન્ટેશન ચોક્કસ પેટર્નથી થાય છે, આલ્કેન, આલ્કીન, આલ્કીનમાં. તો એ પેટર્ન પ્રમાણે જો તમે પ્રયત્ન કરો તો ફ્રેગમેન્ટેશનની પેટર્ન તમે બહુ સહેલાઈથી સમજાવી શકો છો. તો ફરી વખત આપણે
કમ્બાઇન્ડ એક્ઝામ્પલના નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.